વડોદરામાં ફ્રૂટના વેપારીની હત્યા મામલે એસપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 7 ફેબ્રુઆરીના રોજ ફ્રૂટ વેપારી મોહમ્મદ નિઝામની કાસમ આલા કબ્રસ્તાન પાસે હત્યા કરવામાં આવી હતી। આરોપી ગુલઝારે દેવામાં ડૂબી જતા મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30,000 રૂપિયા ઉધાર માંગ્યા હતા, જેમાં મૃતક નિઝામે ગુલઝારને લાફો મારતા તેની અદાવત રાખી તેમની હત્યા કરી હતી। જ્યારે હત્યારા ગુલઝારને કોઈએ સોપારી આપી હોવાની પણ વાત સામે આવી છે, જેમાં વેપારી નિઝામની હત્યા કરવા આરોપીના મિત્રે તેને લોન પૂરી કરવાની લાલચ આપી હતી। ત્યારે આ મામલે પોલીસે આરોપી ગુલઝારની અમદાવાદથી ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે। તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે। એ બાબતેના પુરાવા એકત્ર કરી રહી છે। પારિવારિક જીવનમાં કંઈક ડખા હોય તેવી પણ વાત જાણવા મળી છે, એમાં કઈ તપાસમાં હાલ તપાસમાં એ ફલિત થયું નથી। મૂળ તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત થયું। સોપારી લીધી હતી એવું એક જણાવ્યું। હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે, સોપારી જ નહીં પણ એના મિત્રે એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ, હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ। હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરે છે। જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે।